તો સિમ્પલ સેશન સ્ટાર્ટ કરીએ તો સેશન છે એક પ્રકારનું શું છે સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક છે કઈ સાઈડ વર્ક કરે છે તો સર્વર સાઈડ વર્ક કરશે એટલી વસ્તુ ક્લિયર ઓલ ઓવર ક્લાયન્ટ સાઈડ છે એ બધા કરતા સિક્યોર કોણ છે સેશન બધાની કમ્પેરમાં સિક્યોર છે એટલી વસ્તુ યાદ રાખજો અને મોસ્ટ પોપ્યુલર છે કરેક્ટ ફેમસ નો સ્પેલિંગ શું થશે મોસ્ટ પોપ્યુલર ચલો જસ્ટ આને પોપ્યુલર સમજો સ્પેલિંગ ખોટો છે કરેક્ટ હવે કામ આવશે તો જસ્ટ તમે લોગિન પેજ બનાવો છો લોગિન પેજમાં કામ આવશે લોગ આઉટ પેજમાં કામ આવશે કરેક્ટ લોગિન અને લોગ આઉટ પેજમાં કામ આવશે સિમ્પલ એની સિન્ટેક્સ શું છે તો જસ્ટ સેશન કીવર્ડ છે પછી તમારે સ્ક્વેર બ્રેકેટમાં સેશનનું નામ આપવાનું રહેશે દાખલા તરીકે આપું છું S1 એટલે કે સેશન 1 બરાબર કરીને એની વેલ્યુ આપવાની રહેશે કરેક્ટ આ એની સિન્ટેક્સ થઈ એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ સપોઝ અહીં લખીએ સેશન નેમ એક્ઝામ્પલ તરીકે તમારે સેશનની અંદર કોઈ ટેક્સ્ટ બોક્સની વેલ્યુ સ્ટોર કરાવી હોય દાખલા તરીકે સેશનનું નામ આપું S1 અને જો તમારે ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ એન્ટર કરાવી હોય તો જસ્ટ ટેક્સ્ટ બોક્સ 1.text કરેક્ટ અહીંનું એક્ઝામ્પલ થયું હવે લોગ આઉટ સેશનની ઘણી બધી મેથડો છે એમાંથી લોગ આઉટ માટે એટલે કે સેશનને ઓવર કરવા માટે ઘણી બધી મેથડો છે એમાંથી જસ્ટ session.remove નામની મેથડ છે મેથડ એટલે શું આવશે બ્રેકેટ આવશે પછી session.remove નામની મેથડ છે આમાં બધી મેથડો આપણે જોશું remove at પછી સેશન નામની હજી એક મેથડ છે session.remove all નામની મેથડ ચાલો હજી એક મેથડ છે session.abandon મેથડ છે તો આ બધી મેથડો શું કરશે તમારા સેશન જે ક્રિએટ થયો છે એ સેશનને રિમૂવ એટલે શું કરવું ડિલીટ કરવું ડિસ્ટ્રોય કરશે શું કરશે ડિસ્ટ્રોય અથવા ડિલીટ કરવું શું ડિલીટ કરશે જે સેશનની અંદર દાખલા તરીકે આપણે એક સેશન બનાવ્યો S1 નામનું એની અંદર શું આપણે સ્ટોર કરાવી એની વેલ્યુ શું આપી જે ટેક્સ્ટ બોક્સ 1 માં છે એ વેલ્યુ આપી જ્યાં સુધી યુઝ કરવો હોય ત્યાં સુધી તમે યુઝ કરો પણ એ વેલ્યુને હવે તમારે કાઢી નાખવી છે તો તમારે આ બધી મેથડનો યુઝ કરવો પડશે તો બધાથી પહેલા આપણે એક લોગિન પેજ બનાવીએ ત્યારબાદ એક વેલકમ પેજ બનાવીએ અને ત્યારબાદ એક કયું પેજ બનાવશું લોગ આઉટ તમારે લોકોએ પ્રોજેક્ટની અંદર આ બધી વસ્તુ કરવાની રહેશે તો ચાલો પ્રેક્ટિકલ જોઈએ સેશનનું પ્રેક્ટિકલ છે સાવ સિમ્પલ છે ફાઇલમાં જઈએ ન્યૂની અંદર વેબસાઇટની અંદર એમ્પ્ટી વેબસાઇટ C# ઓકે બટન ઉપર ક્લિક કરીએ ત્યારબાદ સોલ્યુશન એક્સપ્લોરર પ્રોજેક્ટના નેમ ઉપર રાઈટ ક્લિક કરી એડ ન્યૂ આઇટમ સપોઝ ચાલો આ પેજનું નામ આપું છું લોગિન પેજ કેટલા પેજ જોશે ટોટલ ધ્રુવી 3 આમ 3 ને આમ 2 ચાલો ઓકે હવે કયું પેજ એડ કરીએ વેલકમ પેજ જસ્ટ ચલો સપોઝ તમારે નામ ગમે ત્યારે ચેન્જ કરવું હોય તો તમે રાઈટ ક્લિક કરીને શું આપી શકો છો રીનેમ જો તમારે ઉતાવળે કઈ થઈ ગયું હોય તો સપોઝ વેલકમ પેજ
ચાલો અત્યારે ટેમ્પરરી બે પેજ બનાવે ધ્રુવે કીધું એટલે સિમ્પલ હું એક લોગિન પેજ બનાવું છું તમારે બધાએ આ જ વસ્તુ કરવાની રહેશે આ C# માં આપણે કરી લીધું છે ચલો બધાથી પહેલા શું લે લોગિન પેજ ની અંદર યુઝર નેમ અને પછી શું આવશે પાસવર્ડ આવશે ત્યારબાદ ચાલો ટૂલ બોક્સ માં જઈએ શું લેવું પડશે આપણે ટેક્સ્ટ બોક્સ ચલો ફર્સ્ટ ક્લાસ હવે શ્રુતિ પાસવર્ડમાં મારે પાસવર્ડ શો ન થાય એના માટે શું લેવું પડશે યાદ છે કોઈને પ્રોપર્ટીમાં જઈને સેટ કરવાનું પાસવર્ડ કે અહીંયા કઈ પ્રોપર્ટી હતી ટેક્સ્ટ મોડ નામની પ્રોપર્ટી હતી એમાં શું સિલેક્ટ કરવાનું રહેશે પાસવર્ડ કરેક્ટ ચાલો ત્યારબાદ આપણે બે બટન લઈએ સિમ્પલ બટન ઉપર ક્લિક કરું બટનનું નામ સપોઝ આપું ચાલો લોગિન અને સપોઝ આનું નામ આપું કેન્સલ કરેક્ટ ચાલો હવે શું કહું છું કે આના ઉપર જે વેલ્યુ નાખું જો કરેક્ટ નાખે તો સિમ્પલ આગળ વધવું જોઈએ અધરવાઇઝ તમને એક મેસેજ આવવો જોઈએ કે એલર્ટ બોક્સ મીન્સ કે મેસેજ આવવો જોઈએ કે યુઝરનેમ પાસવર્ડ કરેક્ટ નથી તો એ મેસેજને પ્રિન્ટ કરાવવા માટે હું એક લેબલ લઉં છું રેડી લેબલની ટેક્સ અત્યારે હું ઇરેઝ કરી નાખું છું સિમ્પલ ઇરેઝ કર્યું તો લેબલની અંદર રન ટાઈમ અત્યારે કાંઈ બતાશે નહીં ચાલો લોગિન બટનની ક્લિક ઇવેન્ટ અંદર શું કરશું ધ્રુવી આપણે C# માં શીખી ગયા હતા if શું કરશું ટેક્સ્ટ બોક્સ 1.text સપોઝ આ રાખું છું ધ્રુવી અને શું આવશે એમ્પરસન એટલે કે અને ટેક્સ્ટ બોક્સ 2.text શું થવું જોઈએ સપોઝ અહીંયા આપણે રાખીએ 1 2 3 1 2 3 હવે એરર આવે છે શું કરવા એરર આવે છે તમારે કમ્પેરિઝન કરવા માટે શું આવશે અહીંયા ડબલ ઇક્વલ ટુ આવશે પેલા વેલ્યુ આપો છો પછી કમ્પેરિઝન માટે ડબલ વેલ્યુ જો આ વસ્તુ હોય તો શું થવું જોઈએ વેલકમ પેજમાં જવું જોઈએ તો રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ આ પેજના આપણે નામ કોપી કરી લઈએ અને અહીંયા પેસ્ટ આપી દઈએ કરેક્ટ અધરવાઇઝ શું થવું જોઈએ તો અહીંયા શું મૂકીએ એલ્સ ચાલો લેબલ 1.text is equal to username અથવા એટલે કે ઓર લખીએ પાસવર્ડ does not match એટલી વસ્તુ ક્લિયર ચલો પેલા ટેસ્ટિંગ માટે એટલી વસ્તુ આપણે કરી નાખીએ સપોઝ હું F5 કરું છું પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરું છું આ તમારું લોગિન પેજ થાય છે એટલી વસ્તુ યાદ રાખજો ઓનલાઈન છે ચલો સિમ્પલ હું અહીં લોગિન ઉપર ક્લિક કરું સપોઝ અહીં કોઈ પણ વસ્તુ નાખું
લોગિન ઉપર ક્લિક કરું તો શું આવ્યું? યુઝર નેમ ઓર પાસવર્ડ ડઝ નોટ મેચ. ત્યારબાદ આપણે જોઈએ ધ્રુવી 1 2 અમને પણ નથી બતાવતા. સોરી ચાલો અમને નથી બતાવતા સર. હવે બતાય છે. હા હા. ચાલો ધ્રુવી અને પાસવર્ડ કોઈ પણ ખોટું નાખું છું તો અહીંયા શું મેસેજ આવ્યો? યુઝર નેમ ઓર પાસવર્ડ ડઝ નોટ મેચ. પાસવર્ડમાં આપણે શું નાખ્યું હતું? 1 2 3 4 5. લોગિન ઉપર ક્લિક કરું છું. ચાલો જસ્ટ જોઈ લે એકવાર. સિમ્પલ આપણે શું નાખ્યું છે? યુઝર 1 નેમ 2 3 જ છે કદાચ. 1 2 3 જ. 3 જ છે. ચાલો ફરીથી એક્ઝિક્યુટ કરીએ. ચલો યુઝર નેમમાં શું હતું? ધ્રુવી અને પાસવર્ડમાં 1 2 3. ચલો લોગિન ઉપર ક્લિક કરીએ તો ડાયરેક્ટ એ કયા પેજની અંદર જતા રહે? વેલકમ પેજ ઉપર જતા રહે. કરેક્ટ. સિમ્પલ અહીંયા ખોટો પાસવર્ડ નાખું છું તો લોગિન ઉપર ક્લિક કરીએ તો શું આવ્યું? યુઝર નેમ ઓર પાસવર્ડ ડઝ નોટ મેચ. ચલો સિમ્પલ. હવે આપણે શું કરશું કે વેલકમ પેજની અંદર જે લોકો યુઝર છે એ લોગિન થાય છે અને આપણે શું કરીએ? વેલકમ કરીએ. તો અહીંયા સિમ્પલ હું એક લેબલ લઉં છું. હવે ચલો એક પેજમાંથી બીજા પેજની અંદર વેલ્યુ લઈ જવી હોય તો આપણે સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક શીખીએ છીએ અને એના અંદર આપણે આજે શેનો યુઝ કરશું? સેશનનો યુઝ કરશું. આના પહેલા આપણે ક્વેરી સ્ટ્રિંગ અને કુકીઝનો યુઝ કરેલો. તો જસ્ટ સેશન ક્રિએટ કરવા માટે આપણે એક સિન્ટેક્સ જોઈતી. બધાથી પહેલા શું આવશે? સેશન, પછી સ્ક્વેર બ્રેકેટ અને સેશનનું નામ. સપોઝ હું અહીં આપું છું S1 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ક્યાંથી લેશું? Xbox 1 માંથી. એટલે કે જે યુઝર નેમ છે એ નાખશે એ પેજ છે એ કેના અંદર સ્ટોર થશે? S1 ની અંદર સ્ટોર થશે. ચલો એટલી વસ્તુ ક્લિયર. હવે વેલકમ પેજમાં જઈએ અને મારે અહીંયા લેબલની અંદર જે તે યુઝર છે એને વેલકમ કરાવવું છે કે મેસેજ આવવો જોઈએ કે જે લોગિન થાય એને વેલકમ આવવું જોઈએ. તો જસ્ટ આની પેજની લોડ ઇવેન્ટ અંદર વેલકમ પેજની લોડ ઇવેન્ટ અંદર સેશનને આપણે પહેલા રાઇટ કરાવ્યું એટલે કે વેલ્યુ સ્ટોર કરાવી. હવે બીજા પેજની અંદર એને આપણે રીડ કરાવશું. તો સિમ્પલ સેશનને રીડ કરાવવા માટે લેબલ 1 ડોટ ટેક્સ્ટ, કારણ કે આપણે એક લેબલ લીધેલું છે. કરેક્ટ. ઇઝ ઇક્વલ ટુ આના અંદર શું પ્રિન્ટ થવું જોઈએ? તો સેશનને રીડ કરાવવા માટે સેમ સિન્ટેક્સ. આપણા સેશનનું નામ શું હતું? S1 ડોટ ટુ સ્ટ્રિંગ. ટુ સ્ટ્રિંગ મેથડ છે એટલે સિમ્પલ આપણે બ્રેકેટ અને લાસ્ટમાં સેમિકોલન. કરેક્ટ. ચલો જસ્ટ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરું છું. સપોઝ અહીંયા નાખું છું ચાલો ધ્રુવી અને પાસવર્ડ અત્યારે ટેમ્પરરી ખોટો નાખું છું તો વેલિડેશન ચેક થશે કે એલ્સમાં કન્ડિશન જશે યુઝર નેમ એન્ડ પાસવર્ડ ડઝ નોટ મેચ. સપોઝ હું કરેક્ટ નાખું છું, લોગિન ઉપર ક્લિક કરું છું, જસ્ટ ધ્રુવીનો ડી કેપિટલ. ઓકે સિમ્પલ શું આવ્યું? ધ્રુવી છે એ સેશનની મદદથી એક પેજમાંથી બીજા પેજમાં રીડાયરેક્ટ થઈ ગયું. કરેક્ટ. ચલો આમાં છે ડાઉટ કાજલ? નહીં સર. ઓકે ચાલો હવે લોગ આઉટ કરીએ. શું કરીએ? લોગ આઉટ. તો સિમ્પલ આપણે છે વેલકમ પેજમાં શું કરીએ? એક બટન લઈ લઈએ. સિમ્પલ બટન લઈએ, બટનનું નામ આપીએ લોગ આઉટ. ચલો લોગ આઉટની અંદર તમારે શું લખવાનું રહેશે? તો સિમ્પલ આપણે બધાથી પહેલા લેક્ચરની શરૂઆતની અંદર શીખ્યા કે તમારે 3 મેથડો યાદ રાખવાની છે. કઈ કઈ? સેશન ડોટ રિમૂવ, રિમૂવ એટ, રિમૂવલ અને એબન્ડન્ટ.
આમાંથી એક મેથડ યાદ રાખો તો પણ ચાલશે. સિમ્પલ અહીંયા શું લખવાનું રહેશે? સેશન ડોટ એબન્ડન. કરેક્ટ? પેલી જગ્યાએ મારે સ્પેલિંગ મિસ્ટેક છે. મેથડનું નામ શું છે? એબન્ડન. પછી બીજી મેથડ કઈ છે? સેશન ડોટ રિમૂવ. જસ્ટ અહીં તમારે સેશનનું નામ આપવાનું રહેશે. સપોઝ આપણા સેશનનું નામ શું હતું? સેશન 1. ચાલો સેશન ડોટ રિમૂવ એટ. રિમૂવ એટ ની અંદર તમારે ઇન્ડેક્સ આપવાની રહેશે. પેલું એક જ સેશન સ્ટાર્ટ કર્યું તો એની ઇન્ડેક્સ શું હશે? 0. ત્યારબાદ સેશન ડોટ રિમૂવ ઓલ. આ બધું થઈ ગયા બાદ આપણે છેલ્લી લાઈન શું લખશું? રિસ્પોન્સ ડોટ રીડાયરેક્ટ. એ ડાયરેક્ટ કયા પેજમાં જતું રહેવું જોઈએ? તમે ફેસબુક લોગ આઉટ કરો છો ત્યારે ડાયરેક્ટ કઈ જગ્યાએ જાય છે? લોગિન પેજમાં જતું રહે છે. ચલો કંટ્રોલ એસ. ફરીથી આપણે F5 કરીએ. ચલો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ ગયો. અહીં આપણે ધ્રુવી ઉપર ક્લિક કરીએ અને પાસવર્ડ નાખીએ 1 2 3. જસ્ટ લોગિન ઉપર ક્લિક કરીએ. વેલકમ ધ્રુવી. લોગઆઉટ ઉપર ક્લિક કરું છું તો ડાયરેક્ટ રીડાયરેક્ટ ક્યાં થઈ જશે? લોગિન પેજની અંદર. પણ જસ્ટ એરર આવી છે. કે 8 વાળું છે એ તમે રિમૂવ કરી નાખો તો સિમ્પલ આપણે ઇરેઝ કરી દઈએ. જસ્ટ ટેમ્પરરી. અથવા કમેન્ટ આપી શકો. ચલો જસ્ટ ફરીથી F5 કરીએ. સાવ ફરીથી કરીએ છીએ. 2 મિનિટ એરર આવે છે એટલે જસ્ટ બધાથી પહેલા લોગિન પેજ સિલેક્ટ કરીએ પછી F5 કરીએ. ચલો ધ્રુવી 1 2 3 લોગિન ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ લોગ આઉટ. તો તમે જોઈ શકો છો ડાયરેક્ટ ક્યાં જતું રહ્યું? લોગિન પેજ. નો બતાવ્યું અમને. નથી બતાવતા. સોરી. ચાલો હવે બતાવી શકો બધાને? ધ્રુવી 1 2 3. કરેક્ટ? ચાલો લોગિન ઉપર ક્લિક કરીએ. યુઝરનેમ પાસવર્ડ સાચો છે એટલે વેલકમ પેજમાં જતું રહ્યું. ધ્રુવી થઈ ગયું. ચાલો અહીંયા શું કરીએ છીએ? લોગ આઉટ. ચાલો ડાયરેક્ટ ક્યાં જતું રહ્યું? પાછું લોગિન પેજની અંદર આવી ગયું એટલે સેશન પૂરો થઈ ગયો. હવે જુઓ સિમ્પલ તમારે એટલી યાદ રાખવાની છે અંદર સેશનની અંદર સ્ટેટ મેનેજમેન્ટ ટેકનિક છે. સર્વર સાઇડ કામ કરે છે. સિક્યોર છે. મોસ્ટ ઓફલી બેસ્ટ એક્ઝામ્પલ કયું છે? લોગિન લોગ આઉટ પેજ બનાવવા માટે. કરેક્ટ? આ એની સિન્ટેક્સ છે. નીચે એક્ઝામ્પલ. અને આ ખાસ કરીને આ 4 મેથડો સેશનને ડિસ્ટ્રોય કરવા માટે યુઝ થાય છે. ચલો છે કોઈ ડાઉટ આમાં? ઓકે આજ માટે એટલું. કરેક્ટ? આનો તમને પીડીએફ ફાઇલ મોકલી દઈશ. ચલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.